અરે યાર, કાકા પ્લીઝ એક ગ્રીન ટી આપજો ને. આ પતી ગઈ છે અને આ તો જોરદાર બનાવી હતી તમે. આવી જ બનાવજો. અરે, શું તમને પણ મારી જેમ ગ્રીન ટી વધારે પસંદ છે? તો ચાલો આજે મજામાં છોના આ એપિસોડમાં આપણે ગ્રીન ટીની જ વાત કરી લઈએ. એક સામાન્ય વ્યક્તિને દિવસમાં કેટલી ગ્રીન ટી પીવી જોઈએ, શું તમને ખબર છે? આના ફાયદા શું છે અને નુકસાન શું છે? શું આ તમામ વસ્તુથી આપ વાકેફ છો? ચાલો તો પહેલા હોમવર્ક કરી લઉં અને પછી કરીએ ગ્રીન ટીની રસપ્રદ વાતો. નમસ્કાર, મજામાં છોના આ એપિસોડમાં વાત કરીશું ગ્રીન ટીની. આપની સાથે હું છું સૌમ્યા. આજકાલ ગ્રીન ટી પીવાનું ચલણ ખૂબ જ વધવા લાગ્યું છે. ફેટી લીવરની સારવાર હોય, સ્કિનની ચમક વધારવાની હોય કે પછી વજન ઘટાડવાનું હોય, ગ્રીન ટી ઘણા લોકોની પ્રિય બની ગઈ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગ્રીન ટીના ફાયદાને નકારી શકાય નહીં, પરંતુ તેનું યોગ્ય રીતે સેવન ન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. તો આજે મજામાં છોમાં આપણે ગ્રીન ટી વિશે વાત કરવાના છીએ. ગ્રીન ટીમાં કયા કયા પોષક તત્વો જોવા મળે છે તેની વાત કરીએ તો ગ્રીન ટીમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં મેગ્નીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન, સોડિયમ, ઝિંક, કેલ્શિયમ, આ સાથે જ મેગ્નેશિયમ હોય છે. આ સિવાય ગ્રીન ટીમાં કેટેચીન અને પોલિફેનોલ્સ સહિત ઘણા એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણો પણ હોય છે જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે તમને મનમાં એ પ્રશ્ન થતો હશે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક? તો ડાયટિશિયન કહે છે કે ક્યારેક ક્યારેક 1-2 કપ ગ્રીન ટી પીવાથી કદાચ કોઈ ખાસ સ્વાસ્થ્યને લાભ નથી મળતો, પરંતુ દરરોજ ગ્રીન ટી પીવાથી ચોક્કસપણે આશ્ચર્યજનક ફાયદા થાય છે. ગ્રીન ટી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટાડી જાય છે. હવે સૌથી અગત્યનો સવાલ, શું ગ્રીન ટી પીવાથી વજન ઘટે? એનો જવાબ છે, ડાયટિશિયન કહે છે કે વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર કેટેચીન નામનું એન્ટીઓક્સિડન્ટ શરીર માટે ફેટ બર્ન કરવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે અને ઝડપી બનાવે છે. આ સિવાય ગ્રીન ટીમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ અને શુગરનું પ્રમાણ નહિવત હોય છે, તેથી વજન વધવાનું જોખમ રહેતું જ નથી. ગ્રીન ટીમાં રહેલું કેફીન વજન ઘટાડવામાં પણ મદદરૂપ કરે છે, પરંતુ જો તમે વિચારી રહ્યા હો કે માત્ર ગ્રીન ટીથી તમારું વજન ઘટી જશે, તો એવું નથી હોતું. તમારે વ્યવસ્થિત આહાર પણ લેવાની ખૂબ જ જરૂર હોય છે. હવે ખૂબ અગત્યની વાત કે ગ્રીન ટી કઈ રીતે બનાવવાની, તેની સાચી રીત કઈ છે? તો ડાયટિશિયન કહે છે કે ગ્રીન ટી બનાવવા માટે પહેલાં 1 કપ પાણીને સારી રીતે તમારે ઉકાળવાનું રહેશે. પછી ગેસ બંધ કરી અને ઉકાળેલા પાણીમાં લગભગ 2 ચમચી ગ્રીન ટી ઉમેરવાનું રહેશે અને આ પાંદડાને 5 મિનિટ માટે પાણીમાં ઢાંકીને રાખી દેવાનું. 5 મિનિટ પછી તેને સારી રીતે ગાળી લેજો. જો તમે ટી બેગનો ઉપયોગ કરતા હો તો તેને સારી રીતે નીચવી લેજો અને 5 મિનિટ પછી તેને બહાર કાઢી લો. આ સાથે જ આ આખી જે પ્રક્રિયા છે એ ખૂબ જ ફાયદાકારક આપણા સ્વાસ્થ્ય માટે પણ થતી હોય છે અને એટલા માટે જ કેટલાક લોકો તેમાં ખાંડ ઉમેરવાનું પણ પસંદ કરતા હોય છે, પરંતુ એ આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી, કારણ કે ખાંડ છે એ આપણા ફેટને પણ વધારે છે. એટલે ટૂંકમાં કહીએ તો ગ્રીન ટીમાં ખાંડનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. હવે ગ્રીન ટી કયા સમયે પીવી જોઈએ તેની વાત કરીએ તો દરેક વ્યક્તિ પોતાની જીવનશૈલી અનુસાર અલગ અલગ સમયે ગ્રીન ટી પી શકે છે. સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવી ખૂબ જ ફાયદાકારક છે. જો કે કેટલાક લોકો સવારે ખાલી પેટ ગ્રીન ટીને પચાવી શકતા નથી અને આવા લોકોએ સવારે ખાલી પેટ ગ્રીન ટી ન પીવી જોઈએ. તમે સવારે વ્યાયામના અડધા કલાક પહેલાં પી શકો છો, લંચના 1 કલાક પછી અથવા સાંજના નાસ્તાના 1-2 કલાક પછી ગ્રીન ટી પી શકો છો. જો કે આ સાથે જ સૂતા પહેલાં ગ્રીન ટી ન પીવી જોઈએ તેવી પણ વાતો છે અને આ ઊંઘને અસર કરી શકે છે, કારણ કે એના અંદર કેફીનનું પ્રમાણ હોય છે. એટલા માટે જ ડાયટિશિયન કહેતા હોય છે કે સૂતા સમયે ગ્રીન ટી ન પીવી જોઈએ. તમે કેટલી વાર ગ્રીન ટી પી શકો છો? તો તેના જવાબમાં ડૉક્ટર્સ કહે છે કે 1-2 કપ ગ્રીન ટી પીવા એ સારા સ્વાસ્થ્ય માટે પૂરતું છે. કેટલાક લોકો વધુ લાભ મેળવવાની આશામાં ગ્રીન ટીના ઘણા કપ પી જાય છે, પરંતુ તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને આ આદત તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પણ પહોંચાડી શકે છે. હવે કયા લોકોને ગ્રીન ટી ન પીવી જોઈએ?
આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. હૃદય, કિડની અને લીવરના રોગોથી પીડાતા લોકોએ ડૉક્ટરની સલાહ વિના ગ્રીન ટી ન પીવી જોઈએ. આ સિવાય કેટલા લોકોએ ગ્રીન ટી બિલકુલ ન પીવી જોઈએ, જેમ કે પ્રેગ્નન્ટ વુમનને. કયા લોકોને ગ્રીન ટી ન પીવી જોઈએ તેની હવે વાત કરી લઈએ તો બાજુમાં આપણે ગ્રાફિક્સ પણ દેખાઈ રહ્યા હશે. સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને ગ્રીન ટી ન પીવી જોઈએ. જેમને પહેલાંથી જ પાચનની સમસ્યા હોય તેમને ન પીવી જોઈએ. આ સાથે જ મોતિયાની સમસ્યાથી પીડાતા લોકોને ન પીવું જોઈએ ગ્રીન ટી. આ સાથે જ માઇગ્રેન કે ચિંતાની સમસ્યા હોય તેમને ન પીવું જોઈએ. આ સાથે જ અનિદ્રાની સમસ્યા હોય, ઊંઘ પૂરતી ન આવતી હોય તો તમારે ગ્રીન ટીને અવોઇડ કરવાનું રહેશે. આ સાથે સાથે તમે જો એક્સેસ પીતા હો ગ્રીન ટી તો અચૂકપણે તમારી ડૉક્ટરની સલાહ સ્પષ્ટપણે લેજો, કારણ કે એ તમારા શરીરને ડાયગ્નોસિસ કરીને પછી જ તમને સાચી સલાહ આપી શકે છે કે જો તમે વધારે પડતું ગ્રીન ટી પીવો છો તો એ તમારા શરીર માટે ફાયદાકારક છે કે પછી નુકસાનકારક છે. અત્યારે મજામાં છોના આ એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.